આ માટે કરી રહ્યા છીએ, આ દેશમાંથી ગરીબી હટાવીને આ દેશનો અમે વિકાસ કરવા માંગીએ છીએ. અરે નથી જોતો અમારે દેશનો આવો વિકાસ જે ગરીબોને લોહીના આંસુડે રોડાઈને થતો હોય. તમારે દેશનો વિકાસ જ કરવો હોય, ઝૂંપડપટ્ટીઓ ના ગમતી હોય તો જે જગ્યાએ મકાન પાડો છો અને ત્યાં મોલ અને સરોવર બનાવવાની વાતો કરો છો તો એની જગ્યાએ એ લોકોને સારા મકાન બનાવીને આપી દો ને. આવી રીતે કરો ને દેશનો વિકાસ. અને તમે જે આ વાત કરો છો સરકારી જમીન, તો સરકાર ક્યાંથી લાવી હતી આ જમીનો? અમારા મમ્મી પપ્પા 50 વર્ષોથી ત્યાં રહે છે. અત્યાર સુધી તો ત્યાં કોઈ જોવા પણ નહોતું આવતું અને આમ અચાનક બધી જમીન સરકારી થઈ ગઈ. અરે ગરીબોના મકાનો પાડતા પહેલાં એ લોકોનું ભવિષ્યનું તો થોડું વિચારો. રોજ લઈને રોજ ખાવાવાળા માથેથી ઘરનો સહારો જ જતો રહેશે તો એ કઈ રીતે એનું જીવન જીવશે? જે બાળકો ભણતા હોય એમને એમનું દફતર લેવાનો પણ ટાઈમ ના મળે તો એનું ભવિષ્ય તો ત્યાં જ ખતમ થઈ જાય ને. સાવ આવો અત્યાચાર તો ના કરો, થોડુંક તો વિચારો ગરીબોનું. એ બસ બંધ કર તારું આ લેક્ચર. તું આ બધું ક્યાં અને કોની સામે બોલી રહ્યો છે એનું તને ભાન છે? સરકારે એકવાર નિર્ણય લઈ લીધો એ પછી ક્યારે ના બદલાય. એ બહાર કાઢો આને.